ખબર નહીં યાર આપણું ક્યારે આવશે. અરે આવી જશે યાર. ના આવ્યું તો અરે ના એવું તો પાછા ઇન્ડિયા ને એમ બી હું તો વિચારું છું કે છોડો આ બધું ને ચલો પેશનના રસ્તા પર સ્ટાર્ટઅપ. શેનું સ્ટાર્ટઅપ? એ ખબર નહીં. અને એનાથી શું ફરક પડે છે? એક આઈડિયા અહીંથી ઉપાડીશ, કટ પેસ્ટ. શું બે આ જ ટાઈમ છે ભાઈ. જો એમ બી અમેરિકામાં બધું થઈ ગયું છે અને ઇન્ડિયામાં થઈ રહ્યું છે. પેપાલનું પેટીએમ થઈ ગયું, ઉબરનું ઓલા થઈ ગયું, ક્રેગલિસ્ટનું ઓએલએક્સ થઈ ગયું. થયું તો ખરું ભાઈ. અને આ જોબ હવે નહીં થઈ શકતી યાર. જો ઇન્ડિયા પાછા જવું છે ને એવું તું 1 વર્ષથી કહે છે, પણ કોઈ જતું નથી અને જવું પણ ના જોઈએ યાર. 5 દિવસ કામ, 2 દિવસ રજા અને એમાં પણ કંપની સ્પોન્સર્ડ પાર્ટી. યાર આવી વર્ક લાઈફ બીજે ક્યાં મળે? હજુ 2 વર્ષ થયા છે તને જોઈન કરે, 4-5 વર્ષ થવા દે પછી કહેજે. મંડે સવારે કઈ રીતે ઓફિસે જાઉં છું ને એ હું જ જાણું છું. ભાઈ મારો તો યાર સન્ડે સાંજથી જ મૂડ ખરાબ થઈ જાય છે યાર. અરે યાર આજે તો ફ્રાઈડે છે ને, આજે પાર્ટી કરી લે.